हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 72 पहला फकराમાં 5મી લીટી धीराः विवेकिनः आनन्दरूपम् सर्व अनर्थ दुःख आयास प्रहीणम् अमृतम् यद्विभाति विशेषेण स्वात्मनि एव भाति सर्वदा। धीराः विवेकिनः संपूर्ण जीवन એ વિવેક છે. જાસર વેદાંતનો પ્રારંભ પણ વિવેકથી જ છે, અંત પણ શું છે? વિવેક છે. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. પહેલું શું છે? સાધન ચતુષ્ટયમાં નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક કરવાનો. વેદાંતનો પ્રારંભ જ વિવેક છે. ગીતામાં ભગવાને આરંભ કર્યો ત્યારે શું કીધું? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. અર્જુન, આ શરીર જે છે એની કુમાર અવસ્થા છે, યુવા અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે. પણ જે દેહી છે એનું શું છે? એની કોઈ અવસ્થા નથી. દેહી નિર્વિકારી છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એ જ રીતે અહીંયા પણ કે છે કે આ બ્રહ્મના જે દર્શન કરવાના છે, આ બ્રહ્મના દર્શન કોણ કરી શકે? ધીરાહ પરિપશ્યંતિ. પરિપશ્યંતિ આપણે જોયું, સારી રીતે પૂર્ણતઃ એ બ્રહ્મને જાણે છે. આ માણસની એક આદત છે. જો આવી કોઈ પણ વસ્તુ હોય ને, થોડું ઘણું એને ખબર પડી જાય ને એટલે એને શું માની લે? બસ બહુ થઈ ગયું, હવે નથી જાણવું. પણ અહીંયા શું કે છે? પરિપશ્યંતિ પરિતઃ પૂર્ણતઃ. ગીતામાં ભગવાન શું કીધું? અસંશયમ સમગ્રમ મામ. સમગ્ર પૂર્ણ જ્ઞાનની ચર્ચા છે અહીંયા. અહીંયા પણ શું કીધું? પરાવિદ્યા. આ પરાવિદ્યા એ છે જેનાથી અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય. અને એટલે કે છે કે ફક્ત જોતો નથી, પરિતઃ પશ્યંતિ સર્વતઃ પૂર્ણમ પશ્યતિ. સર્વતઃ એ પૂર્ણના દર્શન કરે છે. જે પૂર્ણના દર્શન સમજવા જેવી વસ્તુ.
સોનું એમ જયારે આપણે કહીએ, પછી હાર રૂપે હોય કે બંગડી રૂપે હોય, પેલું સોનું તો શું છે? સોનું જ છે. એનો નામ શું છે? એનો આકાર શું છે? નામ રૂપ અને અર્થ ક્રિયાકારીત્વ. શાસ્ત્રમાં શું કહેવાય? નામ રૂપ અને અર્થ ક્રિયાકારીત્વ. બંગડી નામ છે, બંગડી રૂપ છે, અને બંગડીનો એક ઉપયોગ છે. બંગડીને ગળામાં પહેરાય નહીં, હાથમાં પહેરવામાં આવે. તો નામ રૂપ અનેક છે, પણ એમાં જે સોનું છે એ કેવું છે? પૂર્ણમ. એ જ રીતે અનેક પ્રકારના નામ રૂપ આ જગતમાં છે, અનેક પ્રકારની યોનિઓ છે. સાત્વિક પણ છે, તામસિક પણ છે, રાજસિક પણ છે. પણ એ બધામાં જે બ્રહ્મ જે છે એ તો કેવું છે? પૂર્ણમ. ઉપાધિને કારણે બ્રહ્મમાં કોઈ પ્રકારથી શું છે? બ્રહ્મ સાત્વિક બની ગયો. એનું દ્રષ્ટાંત શું આપે કે સૂર્યનું કિરણ ગંગા પર પડે કે સૂર્યનું કિરણ ગટરના પાણી પર પડે, સૂર્યના કિરણને કોઈ ફરક પડે? તથા એકઃ સૂર્યઃ સર્વલોકસ્ય ચક્ષુઃ. સૂર્યના કિરણ કોઈના પર પણ પડે, સૂર્યના કિરણ કેવા છે? અસંગઃ. એ જ રીતે આ બ્રહ્મ કોઈ પણ સ્વરૂપે અભિવ્યક્ત થાય, કોઈ પણ નામ અને રૂપ હોય, એ બ્રહ્મમાં કોઈ વિકાર આવી ગયો? જો એટલે કેટલાક સંપ્રદાયો કે આ આત્મા કેવો છે? તો કે આત્મા દેહના આકારનો છે. એનો શું થયો? મનુષ્ય શરીરમાં છે આત્મા, ત્યારે મનુષ્ય શરીરના આકારનો છે. પછી એ આત્મા કીડીમાં ગયો તો બિચારાએ શું કરવું પડે? સંકોચ આવવું પડે. અને પછી એ આત્મા હાથીમાં ગયો શું કરવું પડે? વિસ્તૃત થવું પડે. એવું છે? ન વર્ધતે ન ખની. એનું વૃદ્ધિ પણ નથી, એનો નાશ પણ નથી. નાના મોટા થવું એ બ્રહ્મ નથી. પૂર્ણમ. પૂર્ણમ પશ્યતિ. કોઈ પણ નામ અને રૂપ હોય, એનું અધિષ્ઠાન તો પૂર્ણ ચૈતન્ય જ છે. એની પૂર્ણતામાં કોઈ ફરક નહીં પડે. નામ અને રૂપમાં ફરક પડે, પૂર્ણતામાં કોઈ ફરક પડતો નથી. અને એટલે કે છે સર્વતઃ પૂર્ણમ પશ્યતિ. પણ કોણ જોઈ શકે? ધીરાહ વિવેકિનઃ. જે આત્મા અને અનાત્માનો વિવેક કરે છે. જો વિવેક 4 પ્રકારના હોય. અચ્છા, પહેલો વિવેક જે છે ને સુખ અને દુઃખનો છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમઃ અપાયિનઃ. અર્જુન, આ જગત આવું જ છે. આવવા વાળું જવા વાળું છે. અનિત્યાહ. કેવું છે? અનિત્ય. એ સુખ દુઃખ નું કારણ છે. તો શું તમને સુખ આપી શકે? શું તમને દુઃખ આપી શકે? આ વિચારવું પડે. આપણે માનીએ છીએ નાના માતાજી આ જગતમાં સુખ છે. ગીતામાં ભગવાન શું કહે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ. આ બધી વસ્તુમાં એક દોષ રહેલો છે. કયો દોષ રહેલો છે? દુઃખ દોષ. આપણને એમાં સુખ દેખાય છે, પણ સુખ નામની વસ્તુ આ જગતમાં છે જ નહીં. જ્યાં તમને સુખ દેખાય છે ત્યાં સુખ નથી. આમ પહેલો વિચાર કરવો પડે. જેને આપણે સુખ માનીને એની પાછળ દોડી રહ્યા છે, પણ એ તમને સુખી કરી શકે એવી કોઈ શક્યતા નથી. એટલું જ નહીં, એ સુખી કેમ નથી કરી શકતા? અનિત્યાહ. નિત્ય અને અનિત્ય. જે અનિત્ય છે એનો શું થયો? જે સ્વયં કાળમાં મર્યાદિત છે એ મને સુખી કરી શકે? જે સ્વયં વિનાશી છે એ મને સુખી કરી શકે? અનિત્ય. નિત્ય અને અનિત્યનો વિવેક કરવો પડે. અને જયારે નિત્ય અને અનિત્યનો વિવેક કરીએ ત્યારે શું કહેવામાં આવે? આત્મા નિત્ય તદન્યત સર્વમ અનિત્ય. એક આત્મા જ નિત્ય છે, એના સિવાય બાકીની બધી વસ્તુ કેવી છે? અનિત્ય. એક આત્મા જ નિત્ય છે. આત્મા સિવાય અન્ય કોઈ વસ્તુ કેવી છે? તદન્યત સર્વમ અનિત્ય. અન્ય સર્વ અનિત્ય છે.
એ સ્વયં કાળમાં નાશ પામનાર છે, એ સ્વયં પરિવર્તન પામી રહ્યું છે, તો એ મને સુખી કરી શકે છે કેવી રીતે? સ્વયં વિનાશી છે. આમ પણ નિત્ય અને અનિત્યનો વિવેક કરીએ ત્યારે ખબર પડે એક આત્મા જ નિત્ય છે, અન્ય સર્વ કેવું છે? અનિત્ય છે. આ દેહ અનિત્ય છે, વિનાશી છે, પણ આત્મા કેવો છે? નિત્ય, અવિનાશી. એટલે ભગવાન શું કહે છે? અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. આત્મા નિત્ય છે એટલે કે આત્મા એક જ છે, બાકીની બધી વસ્તુ કેવી છે? અનાત્મા. જે અનાત્મા છે, જે વિનાશી છે, એ દુઃખનું કારણ છે. જે આત્મા છે, જે નિત્ય છે, એ શું છે? સુખનું કારણ છે. આ એક સમજદારી આવે તો પછી શું કરવાનું? જે અનિત્ય છે, જે વિનાશી છે, એના પ્રત્યે આપણા મનમાં શું થવો જોઈએ? વૈરાગ્ય થવો જોઈએ. આપણે ગઈકાલે જોઈએ સર્વ ત્યાગ વૈરાગ્ય. જે અનિત્ય છે, વિનાશી છે, એના પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય થવું. વૈરાગ્ય એટલે કે આ મને સુખી કરી શકે એમ છે જ નહીં. જેને આપણે સુખનું કારણ માનીએ છીએ, વિવેક દ્વારા નિર્ણય કરવો પડે આ મને સુખી કરી શકે એમ છે જ નહીં. આત્મા નિત્ય છે તો કે આત્મા નિત્ય છે બરાબર, પણ એ મને સુખી કરી શકે? આનંદ રૂપમ. શ્રુતિ માતા શું કહે છે? એક આત્મા છે, કેવું છે? આનંદ રૂપમ. આત્મા જ એક આનંદ સ્વરૂપ છે. જો તો કે આત્મા આનંદ સ્વરૂપ છે, એનો અર્થ શું થયો? સર્વ અનર્થ દુઃખ આયાસ પ્રહીનમ. શંકરાચાર્યજી બહુ સરસ એ શબ્દ વાપરે. 3 વસ્તુ છે. જો સર્વ અનર્થ દુઃખ આયાસ. પહેલું શું છે? અનર્થ. અનર્થ એટલે કે એ આપણું કલ્યાણ કરનાર નથી, એ આપણે શું કરે છે? વધુ ને વધુ આ જગતમાં ફસાવનાર છે, અનર્થ કરનાર છે. એટલું જ નહીં, દુઃખ. જેને તમે સુખ માની રહ્યા છો, ખરેખર એ શું છે? દુઃખનું કારણ છે, અનર્થનું કારણ છે. એટલે કે આપણું કલ્યાણ કરનાર નથી, મંગળ કરનાર નથી. એટલું જ નહીં, અર્થ. અર્થ એટલે પ્રયોજન. તો કે અનર્થ એટલે કે એ આપણે પ્રયોજનને સિદ્ધ કરી શકે એમ છે જ નહીં. કોઈ પણ મનુષ્યને પૂછીએ, એના જીવનનું લક્ષ્ય આટલું જ છે: દુઃખસ્ય નિવૃત્તિ. દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. મારા જીવનમાંથી દુઃખનું કાયમને માટે અંત આવી જાય. સુખસ્ય અવાપ્તિ. આ સુખની મને પ્રાપ્તિ થાય. આ બે જ છે. તમે જયારે એમ ઈચ્છો છો કે ના ના અમે ઘર બનાવ્યું માતાજી, પણ ઘર બનાવવા માટેનું પ્રયોજન પણ શું છે? એ ઘરમાં રહીશું, અમે શાંતિથી પછી રહીશું, પણ રહેવા જાય પછી ખબર પડે કેટલી અશાંતિ છે. અનર્થ, જેને આપણે સુખનું કારણ માનીએ છીએ, ખરેખર એ બધી વસ્તુ કેવી છે? અનર્થ. એ આપણા અનર્થ એટલે કે આપણા પ્રયોજનને સિદ્ધ કરનાર નથી. આ જગતની કોઈ વસ્તુ તમને સુખી કરી શકે એમ છે જ નહીં. જો અર્જુનને પણ આ પ્રકારથી વૈરાગ્ય થયો, નહીં પ્રપશ્યામી મમાપનોદ્યત યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ. ભગવાન અમારા ઇન્દ્રિયોને શોષનારો જે શોક જે છે એની નિવૃત્તિ નહીં પ્રપશ્યામ. હું જોતો જ નથી ભગવાન. આ જગત મારા દુઃખની નિવૃત્તિ કરી શકે એવું હું જોતો જ નથી. એટલું જ ને, ભગવાન મને ધારો કે રાજ્ય પણ મળે, પણ એ રાજ્ય પણ શું છે? મારા દુઃખની નિવૃત્તિ, શોકની નિવૃત્તિ કરી શકે એમ છે જ નહીં. સ્વર્ગસ્ય ચ અધિપત્યમ. આ સ્વર્ગનું પણ અધિપત્ય મને મળે, છતાં પણ આ મારી અંદર જે રહેલો શોક જે છે એ શોકની નિવૃત્તિ થઈ શકે એવી છે જ નહીં. આ નિર્ણય જો આપણે કરવાનો, જો સમજો, એટલે મેં કહ્યું
શાસ્ત્ર છે, શાસ્ત્ર આચાર્ય આપણને શાસ્ત્ર અધ્યયન કરાવે છે, પણ વિવેક જે કરવાનો છે કોણે કરવાનો છે? નિર્ણય જે કરવાનો છે કોણે કરવાનો? શિષ્યએ કરવાનો. સ્વામીજી કે પેલા શિષ્યને જો જગતમાં સુખ દેખાતું હોય તો ગુરુજી શું કરવાના? ગુજરાતીમાં એટલે એવું કહીએ આપણે એવું માનીએ અમારું ઘર બાર બધું બરાબર રહે અને અમને બ્રહ્મ જ્ઞાન થાય. શું થાય? પણ દૂધમાં ને દહીંમાં બંને જગ્યાએ આપણે શું કરવાના? પગ રાખવા માંગીએ. એટલે કઠોપનિષદમાં કહ્યું શ્રેયશ્ચ પ્રેયશ્ચ. આ શ્રેયનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે. પેલો બીજો કયો છે? પ્રેયશ્ચ. આ બધી વસ્તુ પ્રિય દેખાય છે પણ ખરેખર પ્રિય છે નહીં. તે બહુ સરસ કીધું. યહ શ્રેય વિવૃણુતે. જે આ શ્રેયનું વર્ણન કરે છે સાધુર્ભવતી. શ્રેયનું વર્ણન કરે એ સાધુ છે, પ્રેયનું વર્ણન કરે એ સંસારી છે. પણ આ બંને કેવા છે? વિપરીતે વિષુચી. આ બંને વિપરીત છે. એક શ્રેય છે જે આ સંપૂર્ણ જગતને શું કરે છે? નાશ કરનારો. આ જગત છે જ નહીં. કેમ? અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. વિપરીતે બંને વિપરીત છે. પ્રેય જેને આપણે કહીએ છીએ એ આ સંસારને ચાલુ રાખનાર છે. આ સંસારને શું કરતું રહે છે? વધુ ગતિમાન કરનાર છે. પેલો શ્રેય છે આ સંસારનું શું કરે છે? કાયમને માટે અંત લાવનાર છે. વિપરીતે વિશુચિ. બંનેની દિશા પણ કેવી છે? અલગ છે. જો દિશામાં એવું હોય, ઉત્તર એ મોક્ષ માર્ગ કહેવાય, દક્ષિણ એ શું છે? સંસારનો માર્ગ કહેવાય. અને એટલે ત્યાં કઠોપનિષદમાં યમરાજા કહે છે શ્રેયશ્ચ પ્રેયશ્ચ. આ બે વિપરીત છે. પણ આપણે શું માનીએ છીએ? અમારું ઘર બારે બરાબર રહે અને અમને બ્રહ્મ જ્ઞાન થાય. સર્વ ત્યાગ વૈરાગ્ય. ત્યાગ એટલે ભૌતિક રીતે ત્યાગ નથી કરવાનો. સમજો, તમારું શરીર છે, શરીરને અન્નની આવશ્યકતા છે, ધનની આવશ્યકતા છે. ભૌતિક રીતે તો ત્યાગ શક્ય જ નથી. અહીંયા નહીં રહો ને ઋષિકેશ જશો ત્યાં પણ શું કરવાનું છે? આશ્રમમાં રહેશો ત્યાં તમને ભોજનની તો આવશ્યકતા છે જ. માંદા પડે તો દવાની જરૂર પડવાની જ છે. આશ્રમમાં રહીએ કે ઘરમાં રહીએ, પણ આપણું જીવન જે છે એ જીવનને તો આપણે જીવવાનું જ છે. પ્રારબ્ધ પ્રમાણે આપણી પાસે જે છે એને આપણે શું કરવાનું? એ પ્રારબ્ધ આપણે વ્યતીત કરવાનું જ છે. ભૌતિક રીતે ત્યાગ કરી શકીએ? ધારો કે કોઈ વિચારે ના રે હવે બસ મારે અન્ન ખાવું જ નથી, ચાલે? આપણું જીવન વ્યતીત કરવું એ વ્યવહાર તો રહેવાનો જ છે. અહીંયા રહીને કરીએ કે આશ્રમમાં રહીને કરીએ, વ્યવહાર તો રહેવાનો જ છે. પણ એ વ્યવહાર મને સુખી કરી શકે એ નિર્ણયને આપણે શું કરવાનું છે? નિર્ણયને પાકો દ્રઢ કરવાનો છે કે આ મને સુખી કરી શકે એમ છે જ નહીં. ધારો કે તમે ઋષિકેશ એમ કહો તો ઋષિકેશ પણ સંસારની અંતર્ગત છે કે નહીં? સ્વર્ગ જો સંસારની અંતર્ગત છે તો ઋષિકેશ પણ શું છે? સંસારની અંતર્ગત જ છે. ના પણ માતાજી ત્યાં જઈએ ને બહુ સારું, બધા જ અધ્યયન કરતા હોય ને એટલે પછી આમ ત્યાં જરા વાતાવરણ બહુ સારું લાગે. ત્યાં વાતાવરણ છે. જો કોયમ્બતુરમાં આશ્રમ છે ને, ગુરુકુલમ કહેવાય. એને આશ્રમ નથી કહેતા, શું કહીએ? ગુરુકુલમ. કેમ કે ત્યાં શાસ્ત્ર અધ્યયન કરવામાં આવે. ત્યાં સતત આજે 90 થી જ્યારથી આશ્રમ બન્યો ત્યાંથી એક પછી એક પેલો કોર્સ ચાલતા જ રહેશે. એટલે ત્યાંનું વાતાવરણ છે કેવું છે? પેલું શાસ્ત્ર અધ્યયનનું વાતાવરણ છે. એટલે કોઈ પણ એ વાતાવરણમાં આવે એટલે એને શું લાગે? એ બહુ સરસ. જો આ બધા વિદ્યાર્થીઓ શાસ્ત્ર અધ્યયન કરે છે, અમને શાસ્ત્ર અધ્યયન કરવાની બહુ મજા આવે છે. પેલી ઉંમર થાય ને પછી આ અધ્યયન કરવું આપણા માટે આદત છૂટી જાય. એટલે થોડા દિવસ સારું લાગે, પછી 10-15 દિવસ થાય એટલે શું થાય? જરાક ઘરે આટો મારી આવું. હવે છોકરાને ત્યાં છોકરો આવેલો છે, જરાક મળી આવું. સંસાર તમને શું કરી જાય?
ખેંચી જ જાય. એનો શું થયું, મારા દાદી હતા ને બહુ સરસ કહેતા. અમે એમ દાદી બિચારે ભણેલા નહીં, જો વાંચતા લખતા નહીં આવડતું, પણ 6 છોકરા 1 છોકરી આ બધાને મોટા કરવા, પરણાવવા અને ઘર ચલાવવું, વાડી સાચે બધું જ કરવાનું. એટલે સંપૂર્ણ જીવન બિચારે બહુ મહેનત કરેલી. ઘરમાં ઢોર ઢાખર હોય એ બધાને સાચવવાનું હોય. દાદા હંમેશા ગાયો રાખતા કે ગાયનું દૂધ જ પીવાનું. એટલે 8 ગાય 4 બળદ આ બધું જ સાચવવાનું હોય. એટલે વ્યવહાર બધો બહુ સરસ કરતા, પણ સંપૂર્ણ જીવન પેલું વ્યવહાર કરવામાં ગયું હોય અને પછી નિવૃત્તિ આવે ત્યારે શું થઈ જાય, પછી ઘૂંટણ કામ કરે નહીં, પેલો હૃદયમાં પ્રોબ્લેમ હોય. એટલે પછી અમે એમ કહીએ દાદી હવે બેસવાનું જાત. એ પેલું સંપૂર્ણ જીવન જયારે આ પ્રકારે વ્યતીત કર્યું હોય અને પછી પેલું બેસવાનું આવે ત્યારે શું થઈ જાય, અઘરું પડી જાય. એટલે પછી અમે એવું કહેતા કે દાદી હવે બધું પતી ગયું, હવે બેસો શાંતિથી. હવે દાદી સાથે પેલા મિત્રની જેમ વાત કરતા, બહુ મજા આવતી. એટલે પછી અમને એવું કહેતા, ભાઈ એ સ્વભાવ છે ને હાડકા હાથે જવાનો. એક વાર જે સ્વભાવ થઈ ગયો એ સ્વભાવ છૂટે નહીં. જો એટલે ભગવાન શું કીધું, દૈવી હિ એશે ગુણમયી મમ માયા દુરત્ય. અર્જુન, અમારી માયા જે છે, આ સ્વભાવ જે છે એ શું થાય છે, એમ છૂટતો નથી. તમે ગમે એટલા પ્રયત્ન કરો, એ સ્વભાવ એકવાર પડી ગયો હોય એ સ્વભાવ જાય નહીં. એમને એક સ્વભાવ એવો હતો, કોઈ પણ આવે ને એને ઘરમાંથી ખાલી હાથે જવું જોઈએ. એટલે બાપુજી એમ કહે ને કે જો આ સમજો, ત્યારે એવું હતું કે છોકરાઓને લઈને કોઈ પણ આવે ને તો બધા છોકરાઓને પેલા 5-5 રૂપિયા આપે. આ નિયમ હતો. આપણે ચોકલેટ આપીએ, કઈ પણ આપીએ. એટલે કોઈ પણ મળવા આવે ને તો એમને એમ થાય કે હું એને આપું કઈ, પણ મોટા હોય એને 10 રૂપિયા આપે. એ જમાનામાં 5 રૂપિયા 10 રૂપિયા એટલે ઘણું જાણ. એટલે એમને એવી ઈચ્છા થાય. એટલે બાપુજી એમ કે નહીં, ત્યારે માં નહીં કહેતા, જી કહેતા. જા મમ્મીને શું કહેતા, જી કહેતા. પણ પેલું એમને એમ થાય મેં નહીં આપ્યું, મારે આપવું જોઈએ. છોકરાઓ મળવા આવ્યા તો શું કરવાનું, આપવું જોઈએ. ખાલી હાથે કોઈ જાય નહીં. પણ સ્વભાવ થઈ ગયો. એટલે પછી બાપુજી હોય કે પછી મારા કાકા શું કરે, એમને પેલી 5 રૂપિયાની થપ્પી 10 રૂપિયાની થપ્પી આપી રાખી, એમને પેલો ઓશિકા નીચે મૂકી રાખી. કોઈ પણ આવે એટલે શું કરવાનું, પેલું કાઢીને આપે બધા. એટલે ઘણી વાર પછી અમે એવું કરીએ, એટલે આવે કોઈ પછી આપે ને એટલે પછી અમે ત્યાં ઉભા રહી જઈએ, હાથ લાંબો કરીને, અમને આપો. એટલે પછી કાલે તો તને આપ્યા જ, આગલે દિવસે કોઈ મહેમાન આવ્યો એને આપેલા હોય એટલે અમે એવું માંગીએ, એટલે કાલે તને આપેલા જ સમજ. એટલે પછી તો કાલે આપેલા આજે આપો. આદત હોય, સ્વભાવ કહેવાય. અહીંયા જયારે આ ચર્ચા કરે છે એ શાના માટે કરી રહ્યા છે, વિવેકી છે. એટલે કે આપણો જે સ્વભાવ છે એ સ્વભાવ પર પણ આપણે શું કરવું પડે, નિયંત્રણ મેળવવું પડે. આપણા વ્યક્તિત્વનું નિર્માણ આપણે કરવાનું છે. વિવેકીન સર્વ અનર્થ દુઃખ, આ બધું દુઃખનું કારણ છે. એટલું જ નહીં, આયાસ. જો શંકરાચાર્ય બહુ સરસ શબ્દ વાપરે છે, સર્વ અનર્થકારી છે, દુઃખનું કારણ છે આયાસ. આયાસ એટલે પ્રયત્ન. પ્રયત્ન એટલે કર્મ. જો હું હંમેશા એટલે કહું છું કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલું તો કર્મથી જ વૈરાગ્ય થવો જોઈએ. આ કર્મ મને સુખી કરી શકે એમ છે જ નહીં. કેમ કે કર્મ અનિત્ય છે, તો કર્મ ફળ પણ શું થવાનું, અનિત્ય જ છે. અને જો અનિત્ય છે તો એ સુખી કરી શકે જ નહીં. આમ કર્મથી શું થવું છે, એટલે કર્મ સંન્યાસ કહેવાય. જો 5મો અધ્યાય કર્મ સંન્યાસ છે, આ સમજ. 4થો અધ્યાય ને 5મા અધ્યાયમાં ભગવાન દર્શાવે છે કે આ કર્મથી જ આપણે શું થવું જોઈએ, વૈરાગ્ય થવું. પણ આપણે સ્વભાવ થઈ ગયો, આ કરીએ પેલું કહીએ, અહીંયા ગયા ત્યાં ગયા, પેલા ફોન કર્યો આને ફોન કર્યો. કર્મ કરવાની પણ આપણને શું થઈ ગઈ છે, આદત પડી ગઈ છે.
હું એટલે કહું ને કે 10 મિનિટ દિવસના એવી કાઢો કે ફક્ત તમારી જાત સાથે બેસો, માળા પણ નહીં કરવાની, બ્રહ્મચિંતન પણ નહીં કરવાનું, ફક્ત બેસો. તમારે તમારા મનને કહેવું પડે કે કર્મ કર્યા વગર પણ હું રહી શકું છું. ભગવાન એટલે જ કે છે પહેલી જ મુશ્કેલી ક્યાં છે આ બ્રહ્મ જ્ઞાનમાં? નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ કૃત. કર્મ કર્યા વગર પેલો એક ક્ષણ પણ બેસી શકે એવી શક્યતા જ નથી. ના માતાજી હું તો શાંતિથી બેઠો જ નહીં હોય. જો વિચાર્યો પણ મગજમાં શું ચાલતું હોય? ઇન્દ્રિયાણી સંયમ્ય અયાસ્તે મનસા સ્મરણ. ભગવાન શું કે છે? બહારથી પેલો શાંતિથી બેઠો છે પણ શું કરી રહ્યો છે? મનસા સ્મરણ. પણ મનથી જાત જાતનું વિચારતો હોય. કેમ? કારણ કે ઇન્દ્રિયોના વિષયમાં જ એટલી બધી એની આસક્તિ છે કે પેલા ઇન્દ્રિયોના વિષયોને મનને શું કરે? નવરું બેસવા જ નહીં દે. ભગવાન શું કે છે? મિથ્યાચાર સૌચ્યતે. બહારથી એવું લાગે છે કોઈ કર્મ કરી રહ્યો નથી પણ અંદરથી તો શું કરી રહ્યો છે? અનેક પ્રકારના વિચારો કરી રહ્યો છે. આમ એટલે દંભ કે મિથ્યાચાર એટલે શું છે? દંભ છે. બહારથી એવું બતાવે હું તો કઈ કરતો જ નથી. કેમ? કે સ્વભાવ થઈ ગયો છે. કર્મ કરવો એ આપણો શું થઈ ગયો? સ્વભાવ થઈ ગયો છે. અને એટલે કે છે આયાસ પ્રહીણમ. આ આયાસ એટલે કે પ્રયત્ન જે છે, કોઈ પણ પ્રકારનો પ્રયત્નની કોઈ આવશ્યકતા છે જ નહીં. પણ મારે બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય તો પ્રયત્ન તો કરવો જ પડે ને. આ ગુલાબનું ફૂલ છે એવું જયારે કહેવામાં આવે તો આ ફૂલને જાણવા માટે તમે શું પ્રયત્ન કર્યો? કેટલો પ્રયત્ન તમારો? પ્રયત્ન એટલો જ છે કે આંખ બીજી દિશામાં હોય ત્યાંથી આંખને આ દિશામાં તમે લાવ્યા. એના સિવાય બીજો કોઈ પ્રયત્ન છે? જ્ઞાનમાં કોઈ પ્રયત્ન નથી. આ સમજો. જ્યાં પ્રમાણ પ્રવૃત્તિ કરવામાં આવે એટલે જ્ઞાન શું થવાનું? થવાનું જ છે. આંખ ખોલી અને જોયું એટલે શું થવાનું? આ પુષ્પનું જ્ઞાન થઈ જ છે. એમ શાસ્ત્ર પ્રમાણ છે, આચાર્ય અધ્યયન કરાવે છે અને એ આત્મા બ્રહ્મ સ્વરૂપ આત્મા તમે છો. તો એમાં પ્રયત્ન શાનો છે? તમે પોતે જ છો. તમારે પોતાને જ જાણવાનું છે. એમાં આયાસ કેટલો? હમણાં મને કોઈ કીધું સ્વામીજી તમે આટલો સરસ પ્રવચન કરો, કેટલી કેલરી વપરાય? મેં કહ્યું 0 કેલરી. આટલું બધું તમારે ચિંતન કરવું પડે. એમાં ચિંતન કરવામાં કોઈ કેલરી વપરાય જ નહીં. કઈ કેલરી? કયો આયાસ છે? જ્ઞાનમાં કોઈ આયાસ નથી. આ સમજો. પ્રમાણ પ્રવૃત્તિ પણ એમ જયારે પ્રવૃત્તિ શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે પણ કોઈ આયાસ છે? પ્રયત્ન છે? નહીં. અને એટલે અહીંયા કે છે કે ખરેખર વિવેકી જે છે એ વિવેકી છે. એને શું કરવાનું છે? સર્વ અનર્થ દુઃખ આયાસ પ્રહીણમ આનંદ રૂપમ. જો આપણે જોઈ ગયા આપણને સુખની ઈચ્છા છે. સુખ હશે અવાપ્તિ, મને સુખ પ્રાપ્ત થાય. અને આપણા સુખની વ્યાખ્યા પણ આપણે જ કરીએ છીએ. તમને સુખ આનંદ આજે જોઈએ અને કાલે ન હોય એવું ચાલે? તમારે નિર્ણય કરવાનો, હું નહીં કરું. જો આ વિચાર, મારે રોજ સુખી થવું છે. આ પહેલું. વલસાડમાં સુખી થાવ પણ સુરતમાં નહીં ચાલે. સર્વત્ર સુખી થવું છે. તમને 2 વસ્તુ સુખી કરે ને 4 વસ્તુ દુઃખી કરે, ચાલે ને? સર્વ દેશ, સર્વ કાળ, સર્વ વસ્તુથી આપણે શું કરવું છે? સુખ મેળવવું છે. તમને સુખ મળે પણ તમને ખબર જ નહીં પડે, ચાલે ને? જ્ઞાન સહિત
તમને સુખ મળે પણ તમારે કોઈકના પર આધાર રાખવો પડે, પરતંત્રતા ચાલે, સ્વતંત્ર સુખ કયું જોઈએ? સ્વતંત્ર. ખૂબ મહેનત કરીને સુખ મેળવવું છે કે મહેનત વગર? બધાને એવું જ લાગે કે મને મહેનત કરીને સુખ મેળવવું છે. જા વિચાર. એનું એક જ દ્રષ્ટાંત આપો. તમારે 8 કલાક કામ કરવાનું અને તમને 8,000 મળે. બીજી કંપની છે એમાં 5 કલાક કામ કરવાનું અને 15,000 મળે. કઈ લેશો? વધારે મહેનત કરવાની ને, એટલે કયું લેવાનું? 8 કલાકમાં 8,000 ચાલે ને, કે 5 કલાકમાં 15,000? બને એટલા ઓછા આયાસથી વધુ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. પૂર્ણ મેળવવું હોય તો પછી છે આયાસ રહિત. આપણને આનંદ રૂપમ, આ સુખ સ્વરૂપ આત્મા છે, એમાં કયો આયાસ રહેલો છે? જો 2 શબ્દમાં, હું સુખી છું, હું સુખ સ્વરૂપ છું. આ 2 ફરક દેખાય ને તો પછી આનંદ રૂપ સમજાય. હું સુખી છું એમ જયારે આપણે કહીએ તો સુખી એટલે જેની પાસે સુખ છે એને સુખી કહેવાય, જેની પાસે ધન છે એને ધની કહેવાય, જેની પાસે ઘર છે એને ગૃહી કહેવાય. એ જ રીતે જેની પાસે સુખ છે એને શું કહેવાય? સુખી. તો તમારે સુખ પ્રાપ્ત કરવાનું છે અને સુખી બનવાનું છે કે તમે સુખ સ્વરૂપ છો? ફરક દેખાયો કે નહીં? સુખ મેળવવાનું નથી, તમે સુખ સ્વરૂપ છો જ. એટલે શું કે છે? આનંદ રૂપમ. આ અક્ષર બ્રહ્મ જે છે ખરેખર કેવું છે? આનંદ રૂપમ. યદ વિભાતિ વિશેષેણ ભાતિ. ખરેખર આનંદ સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે, પણ એ આનંદ રૂપ આત્મા છે, સુખ સ્વરૂપ તમે છો. યદ વિભાતિ, વિભાતિ એટલે વિશેષેણ સ્વાત્મની એવ ભાતિ સર્વદા. આ અક્ષર બ્રહ્મ જે છે આનંદ રૂપ છે એટલું જ નહીં, સર્વદા વિભાતિ, સર્વદા સતત એ આનંદ સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. વિશેષેણ ભાતિ કેમ? સ્વાત્મની એવ, એ બ્રહ્મ અક્ષર બ્રહ્મ છે, એ આત્મ સ્વરૂપ જ છે, બહાર ક્યાંક શોધવાનું નથી. આનંદ રૂપમ યદ વિભાતિ સર્વદા. અને કેવું છે અહીંયા અત્યારે એમ નહીં, સર્વદા. સર્વદા એટલે કે સર્વકાળમાં એ આનંદ સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. આનંદ સ્વરૂપ એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે આપણો પ્રયોજન શું છે? હું સુખી થાઉં. તો સુખ મેળવવાનું છે. સ્વામીજી બહુ સરસ દ્રષ્ટાંત આપે. ધારો કે પેલું તપશ્ચર્યા કરે અને ભગવાન એની સામે પ્રગટ થઈ ગયા, અને ભગવાનના પ્રગટ થાય એટલે શું કે? માગ માગે તે આપું. અને ધારો કે ભગવાનને એમ કે ભગવાન મારા ખભા પર માથું આપો, ભગવાન આપી શકે? ગીવ મી હેડ ઓવર શોલ્ડર. કેમ? ભગવાન કે ડબલ ડેકર કરવું હોય તો કરી આપો છે જ. એમ આપણે પણ શું કરીએ છીએ? પણ સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કોઈ પ્રયત્નની આવશ્યકતા છે નહીં. તમે આનંદ સ્વરૂપ છો જ, પણ આપણને પેલો પ્રયત્ન કરીને સુખી થવાની શું થઈ ગઈ? આદત પડી ગઈ છે. જાણ. અને એટલે અહીંયા કે છે આયાસ પ્રહીનમ, કોઈ આયાસની આવશ્યકતા નથી, તમે આનંદ સ્વરૂપ બ્રહ્મ છો જ. હું આનંદ સ્વરૂપ છું પણ મને તો કઈ સમજાતું નથી. કે સ્વામીજી જયારે હું માળા કરવા બેસું ઊંઘી જ જાઉં. જ્યાં આત્મચિંતન કરવાનું શરૂ કરીએ આપણું મન શું થઈ જાય? કેમ ઊંઘી જાય છે મન આપણું? કેમ નિદ્રાને અધીન થઈ જાય છે? કારણ કે એને આદત પડી ગઈ છે. બહાર સુખ શોધવાની એને શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે.
અને એટલે શ્રુતિ માતાએ વિશેષ કરીને આ શબ્દ વાપરવો પડ્યો, તમે જ આનંદ સ્વરૂપ આત્મા છો જ. વિભાતિ, વિભાતિ એટલે કે એ અભિવ્યક્ત પણ થઈ રહ્યો છે. ધારો કે વાદળ હોય, જા સમજો, તો સૂર્ય દેખાતો નથી. વાદળને કારણે સૂર્ય શું થાય? ઢંકાઈ ગયો, દેખાતો નથી. બરાબર. સૂર્ય દેખાતો નથી, પણ સૂર્ય છે એ ખબર છે કે નહીં? કેમ? કે એ સૂર્યના પ્રકાશમાં કોણ દેખાય છે? વાદળ દેખાય છે. જે વાદળ સૂર્યને ઢાંકે છે એ વાદળને પણ પ્રકાશિત કરનાર કોણ છે? સૂર્ય જ છે. સૂર્ય તો છે જ, વાદળને પણ પ્રકાશિત કરે. જેને ઢાંકે છે, જે એને ઢાંકે છે એને પણ પ્રકાશિત કોણ કરે છે? સૂર્ય જ કરે છે. સૂર્યની હાજરીથી તો આપણે વાદળ છે એમ ખબર પડી. એ જ રીતે આત્મા તો આનંદ સ્વરૂપ છે જ ને, પણ ઢંકાઈ ગયો આત્મા. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. પણ અજ્ઞાન છે એ પણ કોને ખબર પડી? અજ્ઞાન છે એ પણ કોને ખબર પડી? તમને ચૈતન્ય સ્વરૂપ આત્માને ખબર છે આ અજ્ઞાન છે. તો અજ્ઞાન પણ કોનાથી પ્રકાશિત થાય છે? એ ચૈતન્ય આત્મા દ્વારા અજ્ઞાન પ્રકાશિત થઈ રહ્યું છે. જો સમજો, અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર તમે જ છો, અને અજ્ઞાનની નિવૃત્તિ કરનાર પણ કોણ છે? તમે જ છો. સર્વદા, જો સમજો, સર્વદા એટલે કે હંમેશા એ આત્મા તો આનંદ સ્વરૂપ અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. આપણે એના પર દ્રષ્ટિ જતી નથી. વિશેષેણ ભાતિ, વિશેષ પ્રકારથી અભિવ્યક્ત થઈ રહ્યો છે. બોધમ પ્રતિબોધ વિદિતમ મતમ. દરેક વૃત્તિમાં એ આનંદ સ્વરૂપ ચૈતન્ય આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. તો કોણ જોઈ શકે? જો આ જ વસ્તુ કઠોપનિષદમાં એસ સર્વેષુ ભૂતેષુ, આ આત્મા કેવો છે? સર્વભૂતોમાં અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. એસ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. જાણે કે પેલો આત્મા ગૂઢાત્મા એટલે કે જાણે કે પેલો આત્મા ઢંકાઈ ગયો, અને શું થાય? ન પ્રકાશતે. નામરૂપ દેખાય છે, નામરૂપનું અધિષ્ઠાન ચૈતન્ય પર આપણી દ્રષ્ટિ જતી નથી. ન પ્રકાશતે તો કે તો પછી તો દેખાય જ નહીં, કોઈને આત્મજ્ઞાન થાય જ નહીં. દૃશ્યતે તુ અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. થઈ શકે ક્યારે? અગ્ર્યા બુદ્ધ્યા. આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? તીક્ષ્ણ હોવી જોઈએ. એટલું જ ને, સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. જે સૂક્ષ્મના દર્શન કરનાર છે એ સૂક્ષ્મ દર્શન કરનારને આ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા એના દર્શન અવશ્ય થાય છે. આપણી બુદ્ધિ સૂક્ષ્મ બનવી જોઈએ, પણ બુદ્ધિનો એક નિયમ છે, જેવો વિચાર કરે એવી એ બને. ફૂલનો વિચાર કરે તો બુદ્ધિ કેવી બનવાની? ફૂલના આકારની પુષ્પાકાર બને. તો સ્થૂળનું ચિંતન કરે તો સ્થૂલાકાર બને. સૂક્ષ્મનું ચિંતન કરીએ તો બુદ્ધિ સૂક્ષ્મ બને. આ સ્થૂળનું ચિંતન આપણે છોડીએ અને સૂક્ષ્મનું ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ. જેટલી તમારી બુદ્ધિમાં સૂક્ષ્મતા આવશે એટલું જ આ આત્મજ્ઞાન તમારા માટે સ્પષ્ટ થશે. જો એટલું વારંવાર બધાને કહું, આ જગતનું ચિંતન કરવાની કોઈ આવશ્યકતા નથી, પણ આપણે પેલી એવી આદત ને પેલું એટલું લાંબુ ખેંચીએ ને, એકની એક વાત આપણે શું કરતા ફરીએ? ફરી ફરી એ જ વાત કરીએ. પણ તું જગતની વાત છોડ ને. નહીં ના, પણ તમે સાંભળો ને હું શું કહું છું. જાઓ, સ્વામીજી કે હંમેશા શિષ્યોને એવું જોઈએ કે આ સ્વામીજી મને સમજતા નથી. એટલે શું કે ના, પણ સ્વામીજી હું કહું તે સાંભળો. સ્વામીજી કે પણ હું કહું તે તું સાંભળ ને. આપણે જગતની ચર્ચા કરવામાં આનંદ આવે છે. ખરેખર આનંદ ક્યાં હોવો જોઈએ? આ સૂક્ષ્મ ચિંતનમાં આનંદ આવે. ઈશ્વર કહીએ એ સૂક્ષ્મતા છે. ઈશ્વર જગત કારણ છે. આ ચિંતન કરીએ આપણે.
ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, તો આ જગતમાં ભગવાન શું છે? સર્વવ્યાપી છે. તો એ સર્વવ્યાપી પરમાત્માને જોવા માટે આપણે પ્રયત્ન કરતા રહીએ. આ સ્થૂળ જગત તો ચાલતું જ રહે છે. હું હંમેશા એક વાત બધાને કહું, ક્યારેય એવું વિચારવાનું નહીં મારા વગર કઈ થાય જ નહીં. જેને એવું લાગે ને કે મારા વગર ઘર ચાલે નહીં, હું હંમેશા કહું 1 મહિનો ઋષિકેશ રહી આવો. તમે 1 મહિનો ઋષિકેશ રહેવા ગયા હોય, પેલા બીજે દિવસે છોકરાઓ ફોન પર કે કઈ નહીં તમારે જેટલું રહેવું એટલું રહે ને, અમે બધું બરાબર જ ચાલે છે. એનો શું થયો? તમારા વગર પણ આ ઘર ચાલુ જ રહેવાનું. એમ તમે અહીંયા હો કે નહીં હો, આ જગત તો શું થવાનું છે? ચાલતું જ રહેવાનું. તમારી હાજરી ગેરહાજરી આ જગતને કોઈ ફરક પડતો નથી. જો અર્જુનને એવું અભિમાન આવી ગયું, યુદ્ધ વખતે અર્જુનને પણ અભિમાન આવી ગયું કે આ દ્રોણાચાર્યને માર્યા, ભીષ્મ પિતામહને માર્યા, કર્ણને માર્યા. પેલું કર્ણએ જ્યાં પેલું અસ્ત્ર છોડ્યું, ભગવાનને થયું કે અર્જુનને પેલો અભિમાન આવી ગયું. ભગવાને પેલો રથ દબાવ્યો, પણ ભગવાને રથ એટલો જ દબાવ્યો કે પેલો અર્જુનનો મુગટ ઉડી ગયો. ક્ષત્રિય માટે મુગટ જાય ને એ પણ શું કહેવાય? અપમાન કહેવાય. અર્જુનને બચાવ્યો પણ એને મુગટને શું કર્યો? ઉડાડ્યો. અર્જુનને એમ હતું કે હું લડી રહ્યો છું. એટલે છેલ્લે દિવસે જયારે યુદ્ધ પૂરું થઈ ગયું ત્યારે રોજ ભગવાન પેલા અર્જુન પહેલા ઉતરે અને પછી ભગવાન સારથી તરીકે પછી ઉતરતા. પણ છેલ્લે દિવસે જયારે યુદ્ધ પૂરું થઈ ગયું ત્યારે ભગવાને અર્જુનને કીધું કે અર્જુન જાગ નહીં, પહેલા સારથી ઉતરે અને પછી શું કરે? પેલા યોદ્ધાને ઉતારે નીચે. પણ છેલ્લે દિવસે ભગવાને શું કર્યું કે અર્જુન તું પહેલા ઉતરી જા. તો કેમ ભગવાન કે તું ઉતર? પેલો અર્જુન ઉતર્યો અને ભગવાન ઉતર્યા તો આખો આખો રથ શું થઈ ગયો? બળીને રાખ થઈ ગયો. એટલે અર્જુન ભગવાનની સામે જોતો રહ્યો. અર્જુન તને જીતાડવા માટે આ જેટલા અસ્ત્ર અને શસ્ત્ર આવેલા હતા એ બધાને મેં રોકી રાખેલા હતા, અને એટલે તારો રથ બરાબર હતો. આપણું કામ પતી ગયું, રથ પણ શું થઈ ગયો? આપણે માનીએ મારા કારણે આ જગત ચાલી રહ્યું છે. તમે હોય કે નહીં હોય, આ જગત ચાલતું જ રહે. ઘરે ચાલતું રહે ને જગતે ચાલતું જ રહે. આમાં કોઈ પ્રયત્નની આવશ્યકતા જ નથી. જે જરૂરી છે આનંદ સ્વરૂપ આત્માને ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ. મનુષ્ય જીવનનું લક્ષ્ય જ આ છે કે એક વાર અક્ષર બ્રહ્મને જાણી લઈએ, અને અક્ષર બ્રહ્મને જાણી લીધું પછી પાછું આ પુનર્જન્મ એટલે કે આ જન્મ મરણના ચક્કરમાં એને પડવું પડતું નથી. મોક્ષ એ આપણો પુરુષાર્થ છે, અને મોક્ષ પુરુષાર્થે પ્રયત્ન કરવાનો છે. આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખીએ એને શું કહેવામાં આવે? મોક્ષ કહેવાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વાત્મની એવ, સ્વાત્મની જો વિચાર, સ્વાત્મની એટલે કે આ તમારા આત્મામાં જ, એટલે કે તમારામાં જ એ આ બ્રહ્મ શું થઈ રહ્યો છે? યદ વિભાતી, એ બ્રહ્મ અભિવ્યક્ત થઈ જ રહ્યો. તમારે ફક્ત એને જોવાની જરૂર છે. પણ કે આ બ્રહ્મ જ્ઞાન ધારો કે અમને થઈ ગયું, શું થાય? બધાને આ બહુ ચિંતા. અહીંયા એક દાદા હતા, એટલે ત્યારે પેલું કઠોપનિષદ શરૂ કર્યું. કઠોપનિષદ ભણાવતા હતા. મને કે તમે આટલું સરસ ભણાવો છો, આ તમે ભણાવો છો ને બધાને જ્ઞાન થઈ ગયું, શું કરશો? મેં કીધું તમે તો કીધું ને બધાને જ્ઞાન થઈ જાય તો 73 મણનો તો છે. એ તો કેટલો છે? પેલું હું મારા વ્યક્તિત્વને તૈયાર કરું, હું બ્રહ્મને સમજવાનો પ્રયત્ન કરું, એને બદલે ચિંતા શું હોય? આ બધાને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, જગતનું શું થશે? બીજો પ્રશ્ન ધારો કે હું બ્રહ્મ સ્વરૂપ મને ઓળખી લીધું, પછી મારું શું થશે? લોકો જાત જાતની ચિંતા હોય. એમ જેને આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, જેને આ આનંદ સ્વરૂપ આત્મા ઓળખાઈ ગયો છે, એને શું પ્રાપ્ત થશે?
એટલે હવે આ 8મા મંત્રમાં આપણને સમજાવે છે. 8મો મંત્ર. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિन् દૃષ્ટે પરાવરે. ભાષ્ય એની આગળ. અસ્ય પરમાત્મા જ્ઞાનસ્ય ફલમ ઇદમ અભિધીયતે. હવે શું કરે છે? આ પરમાત્મા જ્ઞાન જે છે, અક્ષર બ્રહ્મનું જે જ્ઞાન છે, એનું ફળ આપણને શ્રુતિમાં સ્વયં દર્શાવે છે. પહેલું શું છે? ભાષ્ય. વિદ્યતે હૃદય ગ્રંથિ અવિદ્યાવાસના પ્રચયઃ બુદ્ધ્યાશ્રયઃ કામઃ કામાયે અસ્ય હૃદિ શ્રિતાઃ ઇતિ શ્રુત્યંતરાत् હૃદય આશ્રયઃ અસૌ ન આત્માશ્રયઃ વિદ્યતે ભેદમ વિનાશમ આયાતિ છિદ્યન્તે સર્વજ્ઞેય વિષયાઃ સંશયાઃ લૌકિકાનામ આમરણાત્તુ ગંગા સ્રોતવત પ્રવૃત્તાઃ વિચ્છેદમ આયાન્તિ. આ બ્રહ્મ જ્ઞાનનું, પરમાત્માના જ્ઞાનનું ફળ દર્શાવે છે. એમાં જ પહેલા શું કહ્યું? વિદ્યતે હૃદય ગ્રંથિ. વિદ્યતે હૃદય ગ્રંથિ અવિદ્યાવાસના પ્રચય. હૃદય ગ્રંથિ. ગ્રંથિ એટલે ગાંઠ. ગ્રંથિનો શું થાય? ગાંઠ. કે આપણા હૃદયમાં એક ગાંઠ પડેલી છે. કઈ ગાંઠ છે? શંકરાચાર્યજી કહે છે અવિદ્યાવાસના પ્રચય. આ ગાંઠ જે છે એ ગાંઠ કઈ છે? અવિદ્યા રૂપી ગાંઠ પડેલી છે. આગળ આપણે જોઈ ગયા એમ કે અન્ય વિષયનું અજ્ઞાન હોય, અવિદ્યા હોય, એ સામાન્ય છે. હું પુષ્પ જ નથી જાણતી તો એ પુષ્પ નથી જાણતી ત્યાં જ અટકી ગયું. અને એ પુષ્પનું જ્ઞાન હું મેળવું અને પુષ્પનું જ્ઞાન થઈ ગયું, અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ, સીધું છે. પણ જ્યારે આત્માનું અજ્ઞાન હોય, આત્માની અવિદ્યા હોય, તો એ અવિદ્યા શાંતિથી બેસી શકતી નથી. અવિદ્યા બે કામ કરે. એક આવરણ, એક શું કહેવામાં આવે? આવરણ એટલે ઢાંકે. આવરણ એટલે શું છે? એ ઢાંકી દે છે. પણ ફક્ત આત્માને ઢાંકે છે નહીં. તમે આત્મા જે છે એ સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો જ, બધાને જ ખબર છે. તો તમે સત સ્વરૂપ છો, તમે ચિત્ત સ્વરૂપ છે. કોઈને કેવું પડે તું છે? કેવું પડે કોઈને? તું ચૈતન્ય સ્વરૂપ છે કેવું પડે? ખબર જ છે બધા. હું સત સ્વરૂપ છું, હું ચિત્ત સ્વરૂપ છું. જા સમજ. પણ જો આત્માનું અજ્ઞાન છે તો શું થશે? પોતાને જેવા છે એવા આપણે ન જાણીએ તો શું થવાનું? હું છું એ તો મને ખબર જ છે, અસ્તિત્વ ખબર છે. પણ જો અનંત અસ્તિત્વ છે એ ખબર નથી તો પોતાને શું કરશે? એક કાળમાં મર્યાદિત કરી દેશે. હું ચૈતન્ય સ્વરૂપ છે એ ખબર છે, પણ અનંત ચૈતન્ય છું એ ખબર નથી. એટલે પોતાને ચૈતન્ય શું કરી દેશે? આ શરીરના આકારથી મર્યાદિત કરી દેશે. આમ પોતાના અસ્તિત્વને કાળમાં મર્યાદિત કરી દીધું, ચૈતન્યને દેશમાં મર્યાદિત કરી દીધું. તો શું થશે? જે અવિનાશી આત્મા છે એને હવે શું કહી દીધું? હું વિનાશી, હું મર્ત્ય છું.
જે ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ જ્ઞાન સ્વરૂપ આત્માને જાણતો નથી, એટલે એને પોતાના વિશે શું અભિપ્રાય બાંધી દીધો? હું અજ્ઞાની છું. કેમ? કારણ કે પોતાને જે રીતે ઓળખીએ છે, જો આ બહુ સરસ સમજવા જેવી વસ્તુ, તમે અનંત છો પણ તમે પોતાને અનંત જાણતા નથી. તો એક નિયમ છે, જેમ અગ્નિ ઉષ્ણ છે તો અગ્નિ ઉષ્ણતાનો ત્યાગ કરી શકે નહીં. સૂર્ય પ્રકાશ સ્વરૂપ છે, એ પ્રકાશનો ત્યાગ કરી શકે? કોઈ પણ વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરી શકે નહીં. એ જ રીતે તમે અનંત આનંદ સ્વરૂપ છો. જો તમે પોતાને અનંત આનંદ સ્વરૂપ ઓળખતા નથી અને પોતાને શું માની લીધું? હું જન્મ મૃત્યુ વાળો, તો તમે આનંદ સ્વરૂપ છો પણ તમે પોતાના વિશે અભિપ્રાય બાંધી દીધો, હું દુઃખ સ્વરૂપ છું. તમે અનંત છો એટલે કે અવિનાશી છો પણ તમે પોતાને મર્ત્ય માની લીધા. હવે સાંભળો, જો તમે અવિનાશી છો પણ પોતાના વિશે મર્ત્ય એવો જો તમે અભિપ્રાય બાંધી દીધો છે, એ અભિપ્રાય તમને જ મંજૂર છે. કેમ? કે તમે અનંત સ્વરૂપ છો પણ તમે પોતે જ પોતાના વિશે અભિપ્રાય બાંધી દીધો, હું કોણ છું? હું મર્ત્ય છું, હું દુઃખી છું. એનો અર્થ શું થાય? બહારના જગત સાથે લડવાનું નથી, તમારે ખરેખર કોની સાથે લડવાનું છે? તમારી જાત સાથે જ લડવાનું છે. કેમ? કે તમે જે છો એ તમે જાણતા નથી અને જે નથી એ તમે શું કરી દીધું? માની લીધું. અને તમે માની લીધું, તમે કોઈ દિવસ એ સ્વીકારી શકો છો? એનો અર્થ શું થયો? અસ્વીકારનો પ્રારંભ ક્યાં છે? બહાર અસ્વીકાર નથી, ખરેખર અસ્વીકાર ક્યાં છે? આપણી અંદર જ પડેલો છે. બહારથી ગમે એટલો સ્વીકાર થાય ને એનો કોઈ મતલબ નથી. જો તમે પોતાને સ્વીકારી શકતા નહીં હોય તો બહારથી ગમે એટલો તમને સ્વીકાર આવે, ગમે એટલો સન્માન આવે, એનો કોઈ ફરક પડે? બહારથી ગમે એટલું કોઈ આપણું સન્માન કરતું હોય પણ આપણે જ પોતાને માની લીધા હોય, હું વિનાશી છું. એટલે ખરેખર જે સંઘર્ષ થઈ રહ્યો છે, ખરેખર જે અસ્વીકાર થઈ રહ્યો છે, ખરેખર જે વિરોધ થઈ રહ્યો છે, ક્યાં થઈ રહ્યો છે? અંદર જ છે. તમે જ તમારા વિશે અભિપ્રાય બાંધી દીધો અને એ જ અભિપ્રાય તમને મંજૂર છે જ નહીં. એટલે જ આપણે જે ખરેખર જે સંઘર્ષ છે કયો છે? પેલો અંદર પડેલો છે સંઘર્ષ. હું અવિનાશી છું માની લીધું પણ પોતાને અવિનાશી આપણે સ્વીકારી શકતા નથી. પોતાને દુઃખ સ્વરૂપ માની લીધું પણ પેલું દુઃખ આપણે સ્વીકારી શકતા નથી. પોતાને અજ્ઞાની માની લીધા પણ પેલું અજ્ઞાન આપણે સ્વીકારી શકીએ એમ છે જ નહીં. પણ એટલા માટે અંદર અવિદ્યા જે છે એ અવિદ્યા રૂપી પેલી ગ્રંથિ છે. એ ગ્રંથિમાં શું થયું? અવિદ્યા વાસના. અવિદ્યાને કારણે આ પેલી વાસના એટલે કે આપણી અંદર એવા સંસ્કાર પડી ગયા છે, હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું. અને એ તમે જે તમારા વિશેનો અભિપ્રાય બાંધ્યો એ જ અભિપ્રાયનો તમે શું કરી રહ્યા છો? અસ્વીકાર કરી રહ્યા છો. આગળ મેં કહ્યું અગ્નિ ઉષ્ણ છે તો ઉષ્ણતાનો ત્યાગ કરી શકે નહીં. એટલું જ નહીં, અગ્નિ ક્યારે એવું કહી શકે આ ઉષ્ણતા મને ગમતી નથી? સ્વરૂપનો અસ્વીકાર નહીં હોય. સ્વરૂપ હંમેશા શું હોય? સ્વીકાર્ય છો. તો તમે જે તમારા વિશેનો અભિપ્રાય બાંધ્યો છે એ તમને જ મંજૂર છે. જો તમને મર્ત્યપણું પસંદ નથી તો એનો અર્થ એવો થયો કે મર્ત્યપણું તમારો સ્વભાવ હોઈ શકે નહીં. તમે દુઃખી છો એવું માની લીધું પણ દુઃખ તમને પસંદ નથી તો દુઃખ તમારો સ્વભાવ હોઈ શકે નહીં. તમને અજ્ઞાન પસંદ નથી તો હું અજ્ઞાની છું એ તમારો સ્વભાવ હોઈ શકે નહીં. કારણ કે સ્વભાવનો વિરોધ નહીં થાય. સીધી વસ્તુ.
એટલે અવિદ્યા જ છે એમ નહીં, પણ અવિદ્યાની સાથે શું થઈ ગયું, તમે જે છો એનાથી વિપરીત તમે પોતાને માની લીધા છો, અને તમારું જે માન્યતા જે છે, તમે જે તમારા વિશે અભિપ્રાય બાંધ્યો છે, એ જ અભિપ્રાયનો તમે સતત શું કરી રહ્યા છો, વિરોધ કરી રહ્યા છો. અવિદ્યા વાસના પ્રચય, આ અવિદ્યા વાસના જે છે, પ્રચય એટલે કે એ સતત તમારા મનમાં શું છે, બુદ્ધિ આશ્રય કામ, સતત એનો પ્રચાર થઈ રહ્યો છે, સતત એ તમારા મનને શું કરે છે, બુદ્ધિ આશ્રય, એ બુદ્ધિને આશ્રિત છે. હું દુઃખ સ્વરૂપ છે એવું માની લીધું, અને એટલા માટે દુઃખ તમારું સ્વરૂપ ન હોવાથી તમે વિરોધ કરી રહ્યા છો, એટલે તમે શું કરશો, સુખી થવાનો પ્રયત્ન કરશો. કામ, અવિદ્યા કામ, આ ઈચ્છા કેમ થઈ, કે તમે તમારા વિશે જે અભિપ્રાય બાંધ્યો એ અભિપ્રાય તમને પસંદ નથી, અને એનાથી છૂટવા માટે તમે શું કરશો, કામ, ઈચ્છા કરશો. અને જ્યાં ઈચ્છા આવી તો શું થશે, કર્મ. પણ પોતાના વિશેનો જે અભિપ્રાય છે એમાં કર્મ પણ કોઈક રીતે તમને ઉપયોગી થશે. અવિદ્યા કામ કર્મ, અને બધું ક્યાં છે, બુદ્ધિ આશ્રય, તમારી બુદ્ધિમાં જ છે એ ગ્રંથિ, બહાર કોઈ ગ્રંથિ નથી. જે ગાંઠ પડેલી છે ક્યાં પડેલી છે, એ બુદ્ધિ આશ્રય. કામ કામાયે અશ્ચિર્દિશ્રિતા, આ બધા ઈચ્છા જે છે એ ઈચ્છા ક્યાં આશ્રિત છે, બુદ્ધિમાં જ આશ્રિત છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યા અધિષ્ઠાન મુચ્યતે, આ ઈચ્છા ક્યાં પડી છે, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં શું પડી છે, આ ઈચ્છા પડેલી જ છે. પણ ઈચ્છા થઈ કેમ, સમજો, આપણે ઈચ્છાની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શાસ્ત્ર કહે છે ઈચ્છાની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી, પણ આ ઈચ્છા ઉદ્ભવી કેમ, મારે સુખી થવું છે, એ ઈચ્છા ઉદ્ભવી જ કેમ. મારે અજર અમર બનવું છે, પણ અજર અમર બનવાની ઈચ્છા થઈ કેમ, જા વિચાર. ઈચ્છાની પૂર્તિ કરવાથી કઈ થવાનું નથી, કેમ કે એક ઈચ્છાની પૂર્તિ કરશો એટલે બીજી અનેક ઈચ્છાઓ શું થવાની, ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. આ ઈચ્છા એવી છે કે જેટલો ઉપભોગ કરો એટલી ઈચ્છાઓ વધવાની જાય. પણ આપણે જે કરવાનું છે શું છે, આ ઈચ્છાના મૂળમાં જવાની જરૂર છે. આ ઈચ્છા જન્મી કેમ, અજર અમર બનવાની ઈચ્છા કેમ જન્મી, જ્ઞાન મેળવવાની ઈચ્છા કેમ જન્મી, સુખી થવાની ઈચ્છા કેમ થઈ. કારણ કે પેલી અવિદ્યા છે, જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ ઈચ્છા પણ રહેવાની જ. પણ આ બ્રહ્મ જ્ઞાન કેવું છે, વિદ્યતે હૃદય ગ્રંથિ. આ બ્રહ્મ જ્ઞાન કેવું છે, આ હૃદયમાં જે ગાંઠ પડેલી છે એ ગાંઠને શું કરે છે, વિદ્યતે, એ ગાંઠને તોડી નાખે છે. આ ગાંઠની નિવૃત્તિ કરનાર કોણ છે, આ પરમાત્માનું જ્ઞાન છે, જે તમારા હૃદયમાં પડેલી ગ્રંથિનો નાશ કરે છે. અને એકવાર અવિદ્યા રૂપી ગ્રંથિ જો મનમાં નહીં રહી તો પછી કામ, આ ઈચ્છા થશે. જ્યાં સુધી તમે તમારા સ્વરૂપને ઓળખતા નથી ત્યાં સુધી આ બધી ઈચ્છાઓ પણ તમારા મનમાં જાગતી રહે છે. પણ એકવાર આ અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી ઈચ્છાઓ પણ શું થવાની. સ્વામીજી બહુ સરસ કે આ પેલું દિવાળી આવે ને તો પેલો પગાર તો મળતો જ હોય, પણ દિવાળી આવે ત્યારે શું મળે, પેલું બોનસ મળે. એમ સ્વામીજી કે જેણે એકવાર પોતાને સચ્ચિદાનંદ બ્રહ્મ ઓળખી લીધું એના માટે આ બધી ઈચ્છાઓ બોનસ બની જાય. ઈચ્છાઓ એના માટે દુઃખનું કારણ નહીં બને, ઈચ્છા એના માટે શું બની જાય, આ બોનસ બની જાય. કેમ, આત્મા તો અવિકારી છે પણ ઈચ્છાઓ દ્વારા એ આત્મા શું થઈ રહ્યો છે, અભિવ્યક્ત થઈ રહ્યો છે. આમ ઈચ્છા આપણા માટે બોનસ બનવી જોઈએ, પણ આપણા માટે અત્યારે ઈચ્છા શું છે, ભારરૂપ છે. એટલે ભગવાને શું કીધું, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત.
જેવી રીતે પણ સમુદ્ર પૂર્ણ છે, ભરેલો છે. પૂર્ણ છે એટલે કે એ ભરેલો છે. એમાં આપ એટલે પાણી. નદીઓ પાણી ઠાલવે કે ન ઠાલવે સમુદ્રને કોઈ ફરક પડે? ધારો કે બધી નદીઓ નક્કી કરે, યુનિયન બનાવે. નદીઓ શું બનાવે? યુનિયન બનાવે. અને નદીઓ યુનિયન બનાવે તો પછી લીડર તો ગંગા જ હોય. નદીઓ નક્કી કરે આપણું મીઠું પાણી છે, આ સમુદ્ર ખારો છે, આજથી હવે શું કરવાનું? આપણું મીઠું પાણી સમુદ્રમાં ઠાલવવાની જરૂર નથી. સમુદ્રને ફરક પડ્યો? અચલ પ્રતિષ્ઠા. એની પ્રતિષ્ઠા કેવી છે? અચળ છે. નદીઓ પાણી ઠાલવે કે નહીં ઠાલવે સમુદ્રની પ્રતિષ્ઠામાં કોઈ ફરક પડે જ નહીં. એ જ રીતે આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત. જેવી રીતે સમુદ્રમાં પાણી ઠલવાય કે ન ઠલવાય સમુદ્રની પોતાની પૂર્ણતા છે અને એની પ્રતિષ્ઠા પણ કેવી છે? અચલમ પ્રતિષ્ઠા. તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે. એ જ રીતે જેને એકવાર આ જ્ઞાન થઈ ગયું, જેની અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, એના મનમાં ઈચ્છાઓ પ્રવેશે કે ન પ્રવેશે? પ્રવેશે તોય દુઃખ નથી અને ન પ્રવેશે તોય દુઃખ નથી. આ સમજો, બંને જોવાનું. પછી એના મનમાં ઈચ્છાઓ જન્મે તો પણ શું થવાનું? એ ઈચ્છા એને દુઃખી કરી શકે છે જ નહીં. તદ્વત કામાયમ પ્રવિશંતિ. એ જ રીતે આ બધી ઈચ્છાઓ પ્રવિશંતિ સર્વે. ન શાંતિમાં આપનોતી સશાંતિમાં આપનોતી. એટલે કે ભલે ઈચ્છાઓ એના મનમાં પ્રવેશતી રહે પણ એને શાંતિનો અનુભવ થાય છે, એના મનમાં કોઈ અશાંતિ રહેતી નથી. આપણે મુશ્કેલી એ છે કે આપણા મનમાં ઈચ્છા જાગે ને પછી અશાંતિ શરૂ થાય. આપણા જીવનમાં જેટલી અશાંતિ છે કોને કારણે છે? આ મેળવું પેલું મેળવું, અહીંયા જાઓ ત્યાં જાઓ. હા, એક વાર પોતાને અનંત આનંદ સ્વરૂપ ઓળખી લીધા છે પછી શું થવા? કામાહ. શંકરાચાર્યજી કહે છે હૃદય આશ્રય અસૌ કામાહ ન આત્મા આશ્રય. આ બધી ઈચ્છાઓ જે છે એ આત્માને આશ્રિત છે કે બુદ્ધિને આશ્રિત છે? બુદ્ધિને આશ્રિત છે. એનો અર્થ શું થયો? આ કામના જે છે એ બુદ્ધિનો ગુણધર્મ છે, આત્માનો ગુણધર્મ છે જ નહીં. આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમાં કોઈ ઈચ્છા નામની વસ્તુ છે જ નહીં. જ્યાં સુધી હું દુઃખી છું એવો નિર્ણય છે ત્યાં સુધી પેલી કામનાઓ તમને દુઃખી કરે. પણ એક વાર પોતાના આનંદ સ્વરૂપ ઓળખી લીધા પછી બે ઈચ્છા વધે કે બે ઈચ્છા ઘટે એને કોઈ ફરક પડતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ બધી કામનાઓ પણ શું કોની છે? મારી ઈચ્છા. પણ જેને જ્ઞાન મેળવી લીધું એ જાણે છે કે આ ઈચ્છા તો કોના ક્યાં છે? મનમાં છે, બુદ્ધિમાં છે, ઇન્દ્રિયમાં છે. મારામાં કોઈ ઈચ્છા નામની વસ્તુ છે જ નહીં. ઈચ્છા એ મન બુદ્ધિનો ગુણધર્મ છે, આત્માનો ગુણધર્મ છે જ નહીં. અને એટલા માટે કે છે વિદ્યતે ભેદમ વિનાશમ આયાતિ. આ પ્રકારથી સર્વ જે પણ કઈ ઈચ્છાઓ છે એ સર્વ ઈચ્છાઓનો પણ શું થાય છે? વિનાશયતી. અવિદ્યારૂપી ગ્રંથિનો આ બ્રહ્મ જ્ઞાન શું કરે છે? નાશ કરે. અને એકવાર બ્રહ્મ વિદ્યા દ્વારા અવિદ્યાનો નાશ થઈ ગયો પછી શું છે? છિદ્યંતિ સર્વ સંશયા. કોઈ પ્રકારનો સંશય એના મનમાં રહેતો નથી. પણ કે ભલે સંશય નહીં રહ્યો, ભલે અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, પણ કે આ જન્મ મરણનું ચક્કર તો ચાલુ રહેશે જ ને. ક્ષીયંતે ચ અસ્ય કર્માણી. એને સર્વ કર્મનો પણ શું થઈ જાય છે? નાશ થઈ જાય. અને એકવાર કર્મ નહીં રહ્યા તો જન્મ મરણનો પણ શું થવાનું? નાશ થઈ. આમ શ્રુતિમાં આપણને સ્વયં દર્શાવે છે કે પેલી અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે. જેની અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ એને કોઈ સંશય રહેતો નથી અને એને સર્વ કર્મ પણ બળીને રાખ થઈ જાય છે. એટલે કે એને મુક્તિની પણ પ્રાપ્તિ અવશ્ય થાય છે. આગળ આપણે પછી મળીશું ત્યારે આગળ ચાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।